સુરતના ભાગળ વિસ્તારમાં આવેલ મર્કન્ટાઇલ બેંકને આરબીઆઈ દ્વારા બેંકો સાથે થાપણોની પ્લેસમેન્ટ પર જારી કરાયેલા નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે। આરબીઆઈ દ્વારા મર્કન્ટાઇલ બેંકને 50,000નો દંડ ફટકારાયો છે। આરબીઆઈ પાસેથી મળતી માહિતી અનુસાર સુરતની પંચશીલ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકને આરબીઆઈએ 50,000નો દંડ ફટકાર્યો છે। આરબીઆઈએ શહેરી સરકારી બેંકો દ્વારા અન્ય બેંકો સાથે થાપણોની પ્લેસમેન્ટ ઉપર જારી કરાયેલા નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ આ કાર્યવાહી કરી છે। બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 46(4)I અને 56 સાથે વાંચવામાં આવેલી કલમ 17A(1)E હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। નોટિસનો બેંક દ્વારા અપાયેલો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન મૌખિક રજૂઆત બાદ આ દંડ ફટકારાયો છે। આ અંગે બેંકના ચેરમેન મયુર ચૌહાણના જણાવ્યા અનુસાર આ એક પ્રકારનો ટેકનિકલ ઇસ્યુ છે। સમગ્ર પ્રકરણ વર્ષ 2020થી 22 દરમિયાન છે। બેંકની કુલ ડિપોઝિટના 5% સિંગલ બેંકમાં અને ગ્રુપ બેંકમાં 20% રકમ રાખી શકાય છે, જેમાં રોજે રોજની ક્રેડિટ ફેવરમાં આવવાના કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે। સિંગલ બેંક અને ગ્રુપ બેંકમાં લિમિટ બ્રીચ થતા સંજોગો બન્યા છે। બેંકની રજૂઆત અને પરિસ્થિતિને જોતા ઓછો દંડ કરાયો છે। આ પ્રકારના કેસમાં 1 કરોડ સુધીનો દંડ પણ થઈ શકે છે। પ્રકરણ બાદ બેંકમાં રોજે રોજની સમીક્ષા શરૂ કરાઈ છે। જે 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે તેમાં બાબત એવી છે કે કોઓપરેટિવ બેંકોએ 5% એના ડિપોઝિટના સિંગલ બેંકમાં મૂકવાની જોગવાઈ હોય છે અને 20% એની ડિપોઝિટના ગ્રુપ બેંકોમાં મૂકવાની જોગવાઈ હોય છે। આ 2020થી 22 વચ્ચેની બાબત છે અને આરબીઆઈ એવી ક્વેરી કાઢી કે આ જે 4 કરોડ ને 25 લાખની અમારી લિમિટ હતી સિંગલ બેંકની અને 18 કરોડની ગ્રુપ બેંકની લિમિટ હતી, તેમાં ટેકનિકલ ઇસ્યુ એવો બને છે કે અમારી સેટલમેન્ટ બેંક સુરત પીપલ્સ બેંક છે। એટલે ધારો કે આજે અમારી પાસે 5 કરોડના ચેક ડિપોઝિટ થયા અને અમારે ચૂકવવાના છે 1 કરોડ રૂપિયા, તો 4 કરોડ રૂપિયાનો જે ડિફરન્સ આવે છે તો એ ડિફરન્સ જ્યારે પાછા સુરત પીપલ્સ બેંકમાં જમા થાય એટલે અમારી લિમિટ જે સિંગલ બેંકની છે તે બ્રીચ થઈ જાય, એનું ઉલ્લંઘન થઈ જાય। હવે આ કાબુબાનના સંજોગો છે અને અમને ખબર જ નહીં હોય કે ભાઈ આજે કેટલા અમારા ડિપોઝિટ થવાના છે ને અમારે કેટલા ચૂકવવાના છે। તો અમારે ચૂકવવાના ઓછા હોય છે અને ડિપોઝિટ વધારે થાય છે। 5 કરોડ ડિપોઝિટ થાય અને ચૂકવવાના 1 કરોડ હોય તો 4 કરોડનો જે સેટલમેન્ટનો જે ડિફરન્સ આવ્યો એને ક્રેડિટ ફેવર કહેવાય છે ટેકનિકલ ભાષામાં, અને એ ક્રેડિટ ફેવર જ્યારે પાછી સુરત પીપલ્સ બેંકમાં જમા થાય છે તો એ બ્રીચ થઈ જાય છે। એટલે એ બાબતને જોઈને અમે અમને એવી વ્યવસ્થા ગોઠવી છે કે એક તો પહેલે તો અમે 1 કરોડ રૂપિયા એમાંથી ઉપાડી લીધા છે। જે 2 કરોડ ડિપોઝિટ હતી સુરત પીપલ્સ બેંકની અમારી સેટલમેન્ટ બેંકમાં તે 1 કરોડ કરી નાખી છે અને 1 કરોડમાં બી હવે 90 લાખ રૂપિયા અમે ઓવરડ્રાફ્ટ વાપરી લઈએ છીએ। એટલે સીધા 2 કરોડ રૂપિયાનો ડિફરન્સ બી આવે સાંજે તો એ વાયોલેશન ના થાય અને બાકીની જે સિંગલ બેંકમાં અમારી જે છે તે બી લિમિટ ઘટાડીને માનો કે 4.25 હોય તો અમે 3.25 સુધી જ રાખીએ છીએ, ભલે અમને વ્યાજનું નુકસાન થાય। એટલે ખાલી આ ટેકનિકલ મુદ્દો છે અને દરેક બેંકની સાથે આવું બનતું હોય છે ને 2 વર્ષમાં આવા દિવસો 2 દિવસ હોય 3 દિવસ હોય એવા ભેગા કરીને જે 25 દિવસો થાય એને એ લોકો વાયોલેશન ગણતા હોય છે અને આ વાયોલેશનમાં 1 કરોડ સુધીનો દંડ થતો હોય છે। અમને અમારી રજૂઆત સાંભળીને આરબીઆઈ ઓછામાં ઓછો ટોકન દંડ કર્યો છે 50,000નો, પણ હવે પછી એક પણ દિવસ અમારું વાયોલેશન નહીં થાય એવું અમે બેંકમાં વ્યવસ્થા તંત્ર રોજે રોજનું ગોઠવું છે। એટલે હવે પછીના દિવસોમાં આ જે કંઈ વાયોલેશન છે સિંગલ બેંક અને ગ્રુપ બેંકનું જે વાયોલેશન છે લિમિટનું એક બેંકમાં રાખવાનું ને ગ્રુપ બેંકમાં રાખવાનું તે વાયોલેશન હવે થશે નહીં એવી અમે વ્યવસ્થા ગોઠવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।